presenting a fresh perspective to your concept of pizzas. Yes, it's a new pizza place. Yes, it's a new pizza place. હું સ્ટ્રેટ હવે હા અહીંયા આગળ પણ બોગો છે, બધું જ છે અહીંયા, બાય વન ગેટ વન ફ્રી ને બધું મળશે, બટ ધેટ ઇઝ નોટ વોટ આઈ એમ ગોઈંગ ટુ ટોક અબાઉટ ટુડે. એક નવી પિઝા પ્લેસ છે, એન્ડ ધીસ ઇઝ સમથિંગ દેટ યુ આર સીઈંગ ફોર ધ ફર્સ્ટ ટાઈમ એવર ઇન અમદાવાદ. અમદાવાદની અંદર આ વસ્તુ પહેલી વાર જોવા મળી રહી છે. એન્ડ લાર્જ પિઝાઝમાં ચીઝ બર્સ્ટ. આવા જ ઘણા બધા કારણો બતાવવાનો છું. ધીસ ઇઝ શિકાગો પિઝા. યસ, ધ ફેમસ શિકાગો પિઝા. હવે જે મેટ્રો સિટીઝમાં ને બધી જગ્યાએ લોકો રહેલા છે, ધે નો વોટ શિકાગો પિઝા ઇઝ અબાઉટ. They have 70 plus outlets across India and now they are here. અમદાવાદમાં શિકાગો પિઝાની શરૂઆત થઈ છે શિલદ સર્કલ પાસે. પિઝા તો બતાવી દીધા, હવે શું બચ્યું વિડીયોમાં? ધેટ્સ ઇટ. અહીંયા ખાલી શરૂઆત થઈ છે. સો સ્ટ્રેટ અવે આઈ એમ ગોઈંગ ટુ ગિવ યુ રીઝન્સ ટુ કમ ટુ ધીસ પ્લેસ. Reason number 1, this is a kind of pizza જે તમે અમદાવાદમાં આજ સુધી ક્યાંય નહીં જોયો હોય. This is deep dish pizza and by the way this pizza is available only on dine-in. તમારે જો આ પિઝા ખાવો હોય તો સ્પેશિયલી અહીંયા એટલે અહીંયા જઈને ખાવું પડશે. This is a 4 cheese stuffed garlic bread. Again, not a conventional garlic bread that is available. Chicago pizza ni speciality, their monster slices. And this is a special pizza જેને હું નામ પછી આપીશ, તમને કહીશ. And this is ઓવરલોડ થઈ ગયું એવું લાગે છે ને, પિઝાનું નામ પણ એ જ છે. ચલો, રીઝન નંબર 1 ડીપ ડિશ પિઝા. રીઝન નંબર 2 લાર્જ પિઝાઝમાં ચીઝ બર્સ્ટ. એન્ડ રીઝન નંબર 3 ઇઝ ધીસ. એવું કહી શકાય કે એક ફાઇન ડાઇન અવતારમાં તમને પિઝા ખાવા મળશે. નોર્મલી તમે કોઈ પણ પિઝા પ્લેસમાં જાઓ તો ફોકસ હંમેશા હોય બાય વન ગેટ વન ફ્રી પર, અને તમને સર્વ કરવામાં આવે બોક્સની અંદર. પછી તમારી ઈચ્છા કે તમારે એ જગ્યા ઉપર બેસીને ખાવું છે કે પછી તમારે બોક્સ સાથે લઈને નીકળી જવું છે, પણ તમને મળશે તો પિઝા બોક્સમાં જ. યસ, હવે અમદાવાદનો કંઈક ફૂડ સીન એવો થઈ ગયો છે કે બાય વન ગેટ વન ફ્રી ના હોય ને તો લોકોને પિઝા ખાવામાં ઇન્ટરેસ્ટ જ નથી. અહીંયા આગળ પણ બાય વન ગેટ વન ફ્રી મળશે તમને. ઓન મંડેઝ એન્ડ વેડનેસડેઝ યુ ગેટ બાય વન ગેટ વન ફ્રી એટ શિકાગો પિઝા. શિકાગો પિઝા ધ ફેમસ બ્રાન્ડ 70 અલગ અલગ જગ્યાએ પ્રેઝન્ટ છે ઇન્ડિયામાં. એન્ડ નાવ દેટ ઇઝ ઓપન. એવું કહી શકાય કે ઇન અ ફાઇન ડાઇન અવતાર ઇન અમદાવાદ. અમદાવાદમાં એક ફાઇન ડાઇન અવતારમાં શિકાગો પિઝા ઓપન થયું છે. એન્ડ ધીસ ઇઝ ધેર સ્પેશિયલ. આ પિઝા તમારે ખાવો હોય તો તમારે અહીંયા જ આવવું પડશે. આ પિઝા તમને ડિલિવરીમાં પણ નથી અવેલેબલ. યુ હેવ ટુ કમ ઓવર હિયર, ડ્રાઈવ ડાઉન ટુ ધીસ પ્લેસ, એન્ડ આઈ એમ ડેફિનેટલી શ્યોર ઇટ ઇઝ વર્થ ટ્રાઇંગ ધીસ પિઝા. અહીંયા આવ્યો એ પહેલા મેં એવું વિચાર્યું હતું કે લાઈવ વિડીયો કરીશ, પિઝા જો ખાવાનું આમ ઈચ્છા થશે તો ખાઈશ, અને પછી ઘરે જઈને હું ખીચડી ખાઈશ. બટ આઈ એમ ડેફિનેટલી પ્રૂવન રોંગ ઓવર હિયર. આઈ એમ ગોઈંગ ટુ શો યુ ધ પ્લેસ ફર્સ્ટ, અને પછી હું તમને પિઝા બતાવીશ એન્ડ પિઝા ટેસ્ટ કરીશ.
So these are the cities that Chicago Pizza is present in. And yes, it is now in Ahmedabad. અને આ છે આઉટલેટ. સો અમદાવાદીઓને એડજસ્ટ કરવાની આદત પડી ગઈ છે, અને સ્પેશિયલી જ્યારે પિઝા ખાવાની એડજસ્ટ કરવાનું એમ કોઈ પણ બેઝિક આઉટલેટ હોય, લાકડાનું ટેબલ, પેલું અનકમ્ફર્ટેબલ હાઈ રાઈઝ ટેબલ મૂકેલું હોય, ત્યાં જઈને તમે બેસો, તમને બોક્સમાં પિઝા સર્વ કરવામાં આવે અને જોડે પેલા સેશે મૂકેલા હોય. હવે તમારે ખાવું હોય તો ખાઓ, નહીં તો સાથે બોક્સ લઈને નીકળી જાઓ. શું કામ એડજસ્ટ કરવાનું? અને ફાઇન ડાઇન અવતારમાં પિઝા કેમ ના મળી શકે? એક પ્રોપર કેફેમાં આપણે આ રીતે મસ્ત મજાથી કેમ પિઝા ના ખાઈ શકીએ? ધીસ ઇઝ શિકાગો પિઝા, શીલર સર્કલ પર નવી જગ્યા ચાલુ થઈ છે. ચલો પિઝા ખાઈ જ લઈએ હવે. સ્તવનભાઈ, હું પિઝા મારી જાતને પિઝા ખાતો બતાવવાનો નતો, પણ મને જોઈને હવે એમ થઈ ગયું છે. ધીસ ઇઝ ડીપ ડિશ પિઝા. આ પિઝાનું મન નથી લાગતું કે કોઈ ડિસ્ક્રિપ્શન આપવાની જરૂરત છે. ફોર ધ ફર્સ્ટ ટાઈમ એવર ઇન અહેમદાબાદ, ધીસ ઇઝ ધ ઓનલી પ્લેસ જ્યાં આગળ તમને આ પિઝા ટ્રાય કરવા મળશે. It is out of this world. You genuinely have to try this. કઈ રીતે એક્સપ્લેન કરું? ઇન શોર્ટ રહેવા દો. સો ધીસ પિઝા ઇઝ નોટ અવેલેબલ ઇન હોમ ડિલિવરી. તમે વિચારતા હો કે હું ઘરે બેઠા બેઠા મંગાવી લઈશ ને પિઝા ટ્રાય કરીશ, તો તમને નહીં મળે, હોમ ડિલિવરીમાં પણ નહીં મળે. You have to drive down to this place and try this amazing pizzas. It's thick, નીચેથી ક્રિસ્પી છે. It's filled with a lot of tomato puree અને full of cheese. ચીઝની આટલી થિક લેયર હોય ને એવું મને ફીલ થાય છે. I can be wrong, but it doesn't matter. This honestly is one of the most amazing pizzas that I've tried in recent times, and I'm confident કે તમને લોકોને પણ આ સખત ભાવશે. So what I'll do is હું તમને બીજી પણ વસ્તુઓ બતાવી દઉં. This is 4 cheese stuffed garlic bread. ક્યારની આઈને બનીને પડી છે, એટલા માટે ચીઝ થોડી થીક કંઈક થઈ ગઈ છે. બટ યસ, તમે આવશો, તમે અહીંયા આગળ ગાર્લિક બ્રેડ જોશો એટલે લિક્વિડ વર્ઝનમાં તમને અંદરની ચીઝ મળશે અને એની સાથે આ બે અલગ ડીપ મળશે. જેમ મેં કીધું હતું, પિઝાઝનું એક ફ્રેશ પર્સપેક્ટિવ તમને અહીંયા આગળ જાણવા મળશે. એન્ડ ધીસ ઇઝ વેજીસ ઓવરલોડેડ. ગણતરી કરી શકાય એના કરતાં વધારે ટોપિંગ્સ છે આ પિઝામાં. એન્ડ અંદર ચીઝ બર્સ્ટ. ધ ઓનલી પ્લેસ ઇન અહેમદાબાદ જ્યાં આગળ તમને લાર્જ પિઝાઝમાં આટલા બધા ટોપિંગ્સ અને ચીઝ બર્સ્ટ મળશે. જે પિઝા પ્લેસ ચીઝ બર્સ્ટ આપે છે ને, મેં નામ નથી લીધું, એ પણ ખાલી મીડિયમ પિઝાઝમાં ચીઝ બર્સ્ટ આપે છે. હવે આ તો બધાને ખબર છે.
પણ અહીંયા આગળ તમને લાર્જ પિઝાઝમાં ચીઝ બર્સ્ટ મળશે. અને મારી પાછળ જે તમે જોઈ રહ્યા છો આ એમ્બિયન્સમાં તમે પિઝા ખાશો. ટ્રુલી અ ડિફરન્ટ એક્સપિરિયન્સ. પિઝેરિયાઝનું પર્સપેક્ટિવ ચેન્જ કરવાનો ટાઈમ થઈ ગયો છે હવે આપણો. ગોન આર ધ ડેઝ ઓફ પેલા ખોખામાંથી પિઝા ખોલીને ખાવાનું, પેલા હાઈ રાઈઝ અનકમ્ફર્ટેબલ પેલા ટેબલ્સ હોય, ચેર્સ હોય, તમારા બેગમાં આટલે સુધી આવતું હોય, પછી આમ નમીને તમે ખાતા હો, એ બધું ભૂલી જવાની વાતો છે. એના ફાઇન ડાઇન અવતાર તમને આ બધા પિઝાસ ખાવા મળશે. ધેટ્સ ઇટ. ધીસ ઇઝ શિકાગો પિઝા. અને જેટલા પણ લોકો હોય એવા કે ના અમને તો ઓફર મળશે તો જ પિઝા ખાવા જઈશું, અમને શું ફેર પડે છે, ઓફર મળે તો જ પિઝા ખાવાના. તો તમને મંડે અને વેડનસડેઝ યુ ગેટ બાય વન ગેટ વન ફ્રી એટ શિકાગો પિઝા. ડિટેલ્સ બધી જ કેપ્શનમાં મેન્શન છે. વધુ જાણવા માટે યુ કેન કોલ ઓન ધ ગિવન નંબર એઝ વેલ. અને મેં એડ્રેસ પણ મેન્શન કરેલો છે. ધીસ ઇઝ મી કરણ બાય એન્ડ આઈ એમ એન્જોયિંગ માય deep dish pizza and you can too. Chalo, bye bye.